પણ આખો દાડો ખાવું ને ઊંઘું બસ કોઈ ધંધા છો ને ઘરે ખુલ્લું મેલ્યું હોય ને આ બે કૂતરા પહેરી જાય ને ગાયો પહેરી જાય ને ભરાવા પહેરી જાય રમત ઓઠ ઉભો થા સવારે કોઈ 9 વાગે તો ઊંઘ આવતી છે કોઈને કહીએ તો શરમ આવે કે અરે સવારે 9 વાગે ઉઠ્યો દાંતણ કર્યું ચા પીધો નાસ્તો કરીને પાછો હુઈ ગયો ચોકન જ્યાં હતા તો ગામમાં જઈને આવ્યો પેલા આ ખાવાનું તારા બીજો કઈ ધંધો ખાવા સિવાય ભૂખ લાગી હે બધી ખાવા જ કેવું નાખો તારું તારું ઓ ભાઈ મળ્યો હે ને તે હવે નહીં ગોડો કે નહીં ડાયો કો તો ડાયો હારો કો તો ગોડો હારો હું સમજાવું મારે હું કહું હા આરામથી તે લાખો લેતો હેડ પેલું ખાવાનું લાવ પછી હું જાઉં ખાવાનું તો હું બનાવી દઉં છું બરોબર પણ તું હો ને એ ભાડામાં લાખો લઈ આવી જય લઈ જઈને કેમ પેલા તો એક તો જસક લઈ જાય એ જ વાતો ચિંતા તો ખાવાનું બનાવશો કાયલાનું શાક બનાવું ખાવું હે હા એ તો મને ભાવ તને તો હું નહીં ભાવતું એક સો ગમે તે વસ્તુ તને તો ભાવ જ છે ને બધી પછી લાવવાનો લાકડો લાકડો રહ્યો ને એક કામ કર અઠવાડિયું ચાલે એટલો લેતો આય સારું બરોબર હા જાય છે પાછું હા ખાવાનું વધારે બનાવજો ભૂખ પણ વધારે લાગી છે હા વધારે બનાવું જા હા હો એ ચેવો આવ્યો આમ જલ્દી આવો હાલ ખોટા રૂપિયા ગોળે પાછો હો અને ચો વાતે ના વળી જતો પાહો કોણ તો હું કરું એવો ભાઈ મળ્યો હે ને તો હાર્યો હટ લઈને આવો તો સારું હે જવા દે મને તો ઘરને બાર બધું ખુલ્લું બેન પાહો છું ઉછેલ સબા બાટલો ઈ પેલો મુવો ના કના આ દોઠી લીધી જો ના કના અલે ના કના આ દોઠી લીધી પણ ગણા આટલો હતો પણ હા અન્યન પર ના કે તો અલે ના કરાય કાયદો તો મારતા તો અહીં અંતર અંદર જીવ હું બીજી તો નીકળું જાય એવું ના હોય અલે આ તો બહુ આખો જતો મારો આવ્યો નેકડી આ ફોટ ભાઈ મોળો ના હોય આ લકટી રહી ને બીજું કે મારો આવ્યો ના આવે ઈ તા મારો આવ્યો મારો નેકતી જ નહીં રમણ કાકા લેતા જો લાવ સબીટુ મારો આવ્યો આગલે લેતા જો રમણ કાકા આપણે કાકા કાઈ આલો આ બે એક લઈ લીધી એક પેલી લેતા અંદર મેલ દઉં હાઉ લાવ કોઈ પણ અરે હું કોકુ પકડો હાઉ પકડો પેલી લેતા આવજો રમણ કાકા લે તાર કી માર આ ભેગી કર લઉં હું આવ કપાનો દબાણ લેતા આવજો રમણ કાકા લાવ મારો આવ્યો આગલે રમણ કાકા લાવજો લે આટલો નાખો આવ લે જમવું નો મુયાર એ નેકરી જો એ માર રંબુ હે શીખવા તમે આટલા જો વાર તમે તો શીખવાતા નહીં ને આ શીખો જોઈ આપણે અમને રમાડવા નહીં હો આ તો ચક્કુ પામો કોઈ નાખતો તો કોઈ ના ખાધો આ લઈ લો આવો હેડ દાકડી જો તને લે કરી હો લેતા આવજો પેલી આ લઈ લો અરે પેલી લેતા આવો પેલી એ લેતા આવો ઉકેલો થઈ ગયો બેટ વાલી ગયો નંબર હે પેલા ભાઈનો નંબર નીકળી ગયો હું કામ પાને જોવા ના લાગે પેલો આમ કે એકનો અઢી વાલી જેવો ઉકેલો હોય ચાલશે ભરાઈ દઉં અને જે નંબર લેતા આવું
આવતો તો નાચ બંધ હતો તું ચો પીવાનું લા ઘેરે પીએ પપ્પુ આપી જવા દે નતો ને કોના પોદરા લઈ જશે ભાઈ બધા પાણી પીને આરામ કરું લે લે. અંદર અંદર મને રમાડો કા ના તમે જુઓ શીખો શીખો આ બધી ભેગા કરો તા મને લે રમવું એટલે હવે મારા મું દાપ પૂરું હા આવો બે બેટી લે મારે રમવું. મારા તમે એમને રમો મને રમાડો કા કોઈ ના દીદી બે જીબી અરે ના ના કે હું આયો ને હવે ના તમે બે તમારી પીતી ગાડી એટલા ભાઈ અમે ના લઈ લેતા ને તમે બે પીતી એટલા ભાઈ અમે બે પીતી તારી લે અહીં આવી કે નહીં લઈ લે અરે ને હવે તાજુ કોણ થાય હવે દાડો તાન જીવતા ના આવો હવે બરાબર હવે છેલ્લો તું આવી આવો રમેલો નહીં કદી હું એના કરતા તમે બે પેલ બીજ થઈ જાવ હું પેલો થઈ જાઉં ના ના હો ચાલશે છોકરો રમો લટીઓ કટી રમી ગયા તમે તો લકડેરો પણ આવું કરે આ મોટો કઈડો આવતો અમે કહીએ લેતા હો કઈડા તને ખબર પડે નહીં પડતી હું હા તું કરી લકડો રમો જીચીકુ મને શું કહેવાનું હવે આવડો મોટો કઈડો તો લકાટીઓ રમવાની ફૂલાની આબરૂ ખોળાવા થયો અરે મને ખબર પડતી નહીં કે આ છોકરાની રમત હ મોટા તમે કઈડા. જાઓ ને રમવા દેજો ને એ આપણા મને તો કહેવાય નહીં કોઈ એક આવતું એ પેલો ભાઈ ગયો તો આ પેલો હાલે જીઓ ના રોકી પકડી નહીં રૂકી આયા વડે થાકી રહ્યો ખાવાનું બનાય બનાય પેલો કશે કોમ બની તો ખાવાનું મારે બનાવવાનું લાખો લેવા શિખર ચેર નું જીવો 2 કલાક જેવું થઈ ગયું લાખો લેવા મોકલે તો રખો ટોપું કરે તોય દુઃખ ને ના ટોપું કરે તોય દુઃખ જેવો તો શિખર ચેર નો જેવો હા 9 મોકલે શિખર આ પણ ઓ ભૂલાભાઈ એટલે તેમ આવો તેમ બારોબાર જો આવો આવો કોઈ એકલા બબલ બબલ કરો એટલે આ ભાઈ નહીં એકલો બરબર કરતો બે કેવું હશે એટલે જીયા ગયો આટલામ છો ભમરા દેખાતા નહીં તમે ભમરા જેમ મધ ઉડાડે એવું કેમ કરો એટલે એની વાત નહીં હા એ બાજુ જીયા તે હા વાળ હમું છે તો પારામાં જીયા તે ગાય તો હવાય નહીં એકલી જાય બેસી બધી ગાય ભેંસો તો હવાય નહીં આકડી પણ પેલી અઢી ટોલી જેવું ખાતર ભેગું દીધું ને ઉકેડો ઓવો ઉકેડો ભેગો થયો હા તે વિચાર કર્યો એક બે જણા ફોન આયા હતા ઓમ અમદાવાદ થી હા બરોબર પેલી ગોમ ને બસ ચુંડાલ ગોમ એથી ફોન આયા હતા અગાના તે કે ખાતર મોકલાવો તે કોઈ કાલ આવે ટ્રેક્ટર વાળો બરોબર નંબર હોતે પણ મળ્યો નહીં પપ્પા બ્યારેક રસ્તામાં ભાઈ મને કે કાલ મોકલાવું કીધું મને રમતું પૂછી જો ને ચમ રમતી ભારત ને હમણાં ચેટોલો એવું હતું એમ હોય એના જોડે હશે નંબર આ તો લઈ લો હેઠળ નીકળ લઈ લઉં બરોબર બીજું કયો બસ શાંતિ અરે હા યાદ આવ્યું આ તમે ઈ થઈને નીકળે તો વચ્ચે મારો વાળો આવે ખબર હોવા ઈ તો આ રે દેખાતો છો આ રમણ છો દેખાતો તો એટલે તો લાકડો લેવા મોકલ્યો હવાનો કોણ ચકો ભમો ઓય ઓય લાકડો લાકડો લેવા મોકલ્યો હા એ તો બુડો લાકડો છે લેતો તો તને તો મજૂર રાખ્યા એને હું બસકાડીઓ કરી બેઠો બેઠો તું એ તમે જોયા એને લાકડો કાઢે તઈ તો મજૂરો અંગા તમે જોવો તો ચો લાકડો કાઢે આ ના હોય એવું યાર તમે ભલામણ વાત કરો એટલે નજી ઓકે જોઈને ખોટું અમાર ભાઈ તો બેઠો બેઠો મારામ કરે હ અને ત્રણ મજૂરો તો કોમ કરે એના હાથ ને છે એટલે એને હેડો બતાવ હું કહું હા હવે એ નહીં ગોડામ કે નહીં ડાયામ અને એના મજૂરો એ ખબર ના પડે હું કહું તમે બતાવો તમે મોન છો તમને તો મેં તો બોલાવીને બેહવા મેં તો ભૂલ કરી તમે તો બેઠા બેઠા મારી ખેંચો મંડ્યા ખેત તો નહીં તમે જુઓ ને ખાલી તમારા ભાઈ ખાલી બેહી રહ્યો બરોબર અને ત્રણ કારીગરો તો ને લાકડો જ કાઢે મને ના મોને માવા હેડો બતાવો હરજો જોઈએ હર પેલો હું હતો કોને પેલો હું હતો એ પેલી આવડો મોટો અંડપ તોય લાવ્યો લે હા હાલ તો તોય લાવ્યો આવડો મોટો જો અરે હું નતો કેતો પૈરા બે રહ્યા ત્રણ કારીગરો કામ કરે
અરે ઓ મારા માથે પડ્યો ઠેઠથી. ઓના લેવા મોકલો મેં લાકડો. અને શું કર્યું આ છોકરો ભેગું? ઓય રમણ, જા રમણ. તને ઘેરથી હું કમે મોકલો મેં? શું કામે મોકલે? લખટ્યું લેવા. તારા કરતી તો છોકરો જ આવ્યો હે. હું જોતો તો હું જોઈ તને ઘેરથી લાકડો મોકલ્યો. આખો દાડો ખા ખા કરવાનું. તો લાકડો લઈ આય જા. છોકરો ભેગું બેસી જોઈ તે. એટલે મેરા છોકરાનું વાળ. અને લે તું હવે આ આટલી ઉંમર તું હાવ લાગી? ચમ હું ચમ હવે મને હું હું નેનો હું તમારા કરતા નેનો નહીં હું. એટલે વિરમભાઈ ઓને કેવા નેનો હક મોટો ને સમજાવો ને. હું નીકળ્યો તો હું જ વિચાર કરતો હતો અહીંથી કે હું રમવા આ છોકરા ભેગો આજો ને બેસી ગયો મોટો કયડો. હવે લકટીયો જણો છોકરો રમા તું ગામ ફાયડો છી. એવું હું એવું તું લાકડો લે છે ને ભાઈ ત્યાં લાકડો લેતો હે. એટલે હું જોતા વિરમભાઈ ત્યાં ઓનું મારે શું કરવાનું આ ગામ ગયડાનું? ના તો મોણસા લઈ જાઓ ને. શું કરું માણસા લઈ જઈને? મોણસા લઈને 100 લાવડાવો. અરે નહીં હોશિયાર કે નહીં શું કેવું નહીં ગોડો હોય ને તો મારે એમ કે આ ગોડો મારશું ભાઈ બરોબર ગોડો માર ભાઈ એને ડાયો હોય તો મારું મગજ તો એરે ફેરી નાખે. શું કરશું તાણ હવે? અને છોકરા તમને ખબર પડતી નહીં કે અમે ના પાડતા હતા તોય રે રમવા આઈ ગયા. અમે કહીએ કે લખટ્યું લેતા તો લેવા જતા હતા. અમે ચોપટ બતાવ્યા બીજું શું કરીએ આપણે રમવા વિરમભાઈ હવે તમે છોકરાનું શું કહો હો? પેલા આપણું જ થળિયું જેવું હોય ને રહો તને હેડો ક્યારે ભાઈ શું કરવાનું તમારા ભાઈ નું તો છોકરા જેવું મગજ આ. હાય માથે પડ્યો હોય ને હું કહું ચાબા મૂકો તા પીએ. પાઈ દઉં કે. અરે કોણ મૂક મારે જ મૂકવી પડે. આ એ તો બાપી તો કહેવાય નહીં ને. કોને એના ટાઈમ મારા ખાવાનું ટાઈમસર બનાવવાનું અને એના ટાઈમસર ખાવાનું. એમ નહીં આ લાકડા લેવા જેવો મને લાગે કેટલા વાગે આવશે. એ તો આ તો તમે મને કીધું તે હાવ થયું તે વળી એને ધક્કો માર્યો આગળ. હવે ચાણા આવે તો એ જોણ છે પાવ. એટલે કોને પેલા નાનપણથી બીમારી આવી બેન તો તેની ઓનું મગજ જ નથી એવું. એ હોય એમ? એનું મગજ ફોકસ એના ઉપર કરે ખબર હે? ખાવા ઉપર સમજો ને હવે પેલા કુંભકર્ણ જેવું કયો તમે એ તો ઊંઘતો તો એ ખાતો તો ઊંઘતો એમ બે જણ આ તો યા. એ હોય એમ? પણ આપણે કેવું આ તો તમે ઘરના નજીક ના હો તે ભાઈ આ તમે ભાઈ જ બે શબ્દો કહેવાય એને તો મારે શું કહેવાનું? આ એ તો ના કહેવાય ને એનો ભાઈ હે ને તમે મોટા હો કશું મગજ મારી હું તો નાઈ નહીં કરતો. એને કોટા કોકે પાવ એમ કે એ ગોડા ના વાગે હું મગજ મારી કરો એમ બાપ. એવું થાય મારે. જીઓ ભાઈ ઘેર નહીં લાગતા. જીઓ ગયા છે તને ફૂલાના ઘેર તો નહીં ગયા હોય ને ફૂલાના ઘર પર જશે. હે ભુલાભાઈ હા આ બે સિમેન્ટ ઠેલી કે લાવી મેલી તમે? અરે આ ભૈયા બહારનો ઓટલો લેપણ વાળો છે ને હા તે લગીને હરકો કરાવી દો ને પાકો કરાવી દો એમ. એવું ના તમારું કોમ નહીં હોય તો હું ઘેર લઈ જઈશ કાકા. અને પેલો તો કશે કોમનો નહીં જે એ મારે કરવાનું. ઓહો કરશે કે કહો આવો. આવો બેહો ઓમ જોતો જવા દે ફૂલા પેલા ઘેર બેહો બેહો બેહો. બધી વાતો નહીં. એટલે આ અમારા પેલા ભાઈની વાતો કરીએ છીએ. ભાઈની વાતો થાય ભાઈની વાતો કરે ભાઈ પછી આમ એ એમનો શિકાર ગોણા બધા ગા ગા કરી રહ્યા શિકાર. જેવા ભાઈની વાતો કરીએ એ તો કયો કરશે ને કાકા ને અમારો ભાઈઓની વાતો બધાય કરે પણ બધાના ભાઈ ને મારો ભાઈ કરશન કાકા તમે બધું જોડો તો મને આવી રીતના ના હોય ને ભાઈ વાત ભાઈઓની જ વાતો કોઈ દુશ્મની વાત થોડી કરવાની આપણે. ભાઈઓની હાચી પણ અમારો પેલો ના કોમનો ના કાજનો ને દુશ્મન નાદનો. એટલું બધું કામ કરે છે એટલું કામ કરે કે એટલું કામ કરે લાકડો લેવા જાય ઘર તમારે હાથે હારું એમ કયો ને તમારે ટોપું જ કેમ કરે પેલું? આમ તો વાત સાચી હો ગમે એવો પણ ટોપો તો કરી જાઓ પાવ કહીએ એટલું જ કરે આગળ તો કશું નહીં. એટલું જ કરે ને તમે કીધું એટલું જ કરે ને તાણ. ભાઈ નામ થોડી લોબી હું તો હોવી જો કે ના હોવી જો આ તાઈ ના જો લકટી રમવા બેહી ગયો. એટલે ભાઈ લક્કડી રમણ ભમેડે રમવા પહેણાવાનું તો કશું ના થાય. પહેણા છોકરું થાય ને ઉંમરે પહેણા જેવું પડે. ભાઈ એવા ના આલા કોણ કરશે એટલે કાકા ગોતવા નીકળે બધું મળે ગોતવા નીકળવું પડે. સમજી લ્યો કે તમારા જેવા વડીલ હોય એના માટે હગુ લાયા. પણ તમારે પેલા નહીં પેલા જીવા કાકા હા. હા એટલો હગો કરો કયો કપણ તમારી વાત સાચી હે પણ એને લાયા ઘર એના પહેણાઈ દીધો તો બરોબર? મળે એના જેવું એના જેવો મેં મારતો એકલી તો વેટ કરવાનું બે ની વેટ મારતો કરવાનું થાય. ના હોય ચોઈસ. જો કા કરશે કા વાત કરે પણ અત્યારે શું કર્યું લાકડા લેવા મોકલે તો ત્યાં લકડીઓ રમતો હતો. કોમ ના તો લકડીએ રમે છે હું થાય છોકરું પહેણાવાનું તો છોકરું જ કહેવાય.
એટલે એવડું મોટું છોકરું ના કહેવાય. છોકરું જ કહેવાય, ના પરણ્યો તો છોકરું જ કહેવાય. એટલે આ તો આખા મેલામાં મારી આબરૂ જાય. તો ભાઈ તમને નહીં ખબર પડતી કે ભાઈ ને ઉંમર થઈ? પણ થોડું ભગવાને થોડું મગજ બગજ આડ્યું હોય તો એને પરિણામ બધું કરો ભાઈ. બધા મને વ્યવહારની ખબર હોય પણ એના સદ નહીં તો મારે શું કરવું? કશું કરવું નહીં કે ટોપો કરવા રાખો ખાલી કે ભાઈ હે ટોપો કરી જાય એવી ગણે. આ ટોપો તો કરે. ગુલાબભાઈ વાત કહું, મને એવું લાગે કે એને પહેણાવો ને તો ફોર્મલી ઘેરથી કોઈ આવે બરોબર એની વજવેણ તો મગજ એનું ઠેકવાણે આવી જાય તો ના ચાલે. એટલે કોઈ ફેર ના પડે. મારો ભાઈ મૂર્ખું ને તો શું કરશે તાણ તમે? લે હેડો કરવું હોય લેડો જીવા ભાઈ કે. પણ કરશે કાકા છે એવું ખબર હે? આ તો એમને કામ કરતા જોર આવે અને પેલો ભાઈ બધું કામ કરે એટલે લાવતા નહીં યાર. અમને પાડોશમાં રહીએ ખબર એમ ના લેડો તો હું તો નહીં આપણું બે બેહો કે બનાવો હવે. મારે કોમ ખોળાય બેહો કે રમે ચા મેલું. હું બે હા તો કલાકથી આયો હજુ ચા નું ગંગાડીને ને એક તો વાળી એટલે તમે વાતો બહુ જ ના થવા દીધો ને મને ચા મેલવા. ચા પીવડાવું તો ચોઈ રહ્યું પેલું ભાષણ બધું હમણાં કરે હ. પણ તમે બેહો તો હું તો નવડો બહુ તો ચા મેલવા જઉં. તો આ ખૂબ દાડો હા એ ખરા માણસ છે ને. પણ હા કેટલા ને તને લાખો લેવા જ્યો હોય. સારું કરજો. ના થોડું જાડું લઈ જવા દે. બા ફૂલો બહુ પાડશે. ના આ પોરે પોરે આમાં હટ જોવા દે. અરે એ નહીં વજન વાળું જો. આવી બરોબર મજબૂત. પૂરો રાજી રાજી થઈ જાય. મને તો 2 રોટલા તો ખવડાવશે જ બનાવી. આ તો લાકડું મજબૂત ચાલુ નહીં. ચારનો કે કરો ને લાકડું ફાડો. હું લાયો. અને આવડું આ કરચન કાકા આવો 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 આવો. તો માં ચાલે ગયો. તા નહીં પીવા તો આ પેલો જો અંદર જોયો ઘરમાં જોયે રમણ. જાય ઘરમાં ને ઘરી નું. અરે એને લાકડા મૂકે હોય. આ જો આ લાકડી ને જો આ રોતો માટે લાકડું. લાકડું તો આવી લાકડું ને આ લાકડું નહીં આ લઈને આવ્યો. આ આજે તો શું નહીં આવડું મોટું લાકડું લઈને આવ્યા. આવું કઈ લાકડું જ છે. પણ આવડું મોટું મેમ કહું રોતો માટે લાવ્યો તો આ એક લાકડું લઈને આવડું પણ મોટું. ઘરમાં કોઠી નહીં ફાડી નાખો. અરે આ ફાળવાની એને તો ખબર પડે પણ એને લાકડું ના કહું કે પાથરો લઈને આવીએ એમ કેવું મારે. તમારે એવું કેવું પણ કે ચૂલા પહેવા લાકડો લાવજે. પણ એને ના ખબર પડે તમારી એને હું ગોડું કહું. ગોડો સહી તો કરવાનું ગોડો સહી છે. વર્તા મગજ નું આપણે સહ તો ખરું જ ના રી પાસે લાકડો એમ નહીં. નહીં. આ તો હારું હ આર્યું હોય પસાડ્યું. હું તો ઊંઘ્યો તો ના તો મારા ફૂડામાં પસાડ્યું હોય તો એટલે કોઈ ભાઈ એ દુશ્મન નહીં એવું માથામાં પસાડું વકલ ના નાખો દીના ના નાખો. ત્યાં તમે કરશન કાર નહીં મોનો. ઉભા રહો ઉભા રહો. અરે રમણ એ રમણ ઓય સો પણ પાછું મોકલી શકો તમે તો. વાહ આવું તને લાવવાના એ તો રોતા ત્યાં ફાર્મ ત્યાં રોતું. બારલી પર પાણી મૂકો ને બોલો ગુલાબભાઈ. ઓય આ હારું મોટું રાખોલા બાવ તું. ઓના રોટલા જ બધા થાય. તું પાથરો લાખો લઈને જે પાથરો લાખો લઈ જાય ત્યાંથી બીજું ટોપું કહું તાન ખાવો પડશે. ખાજો આ લઈને આવ્યા તું કઈ લાખ. એટલે હવે ફૂલાભાઈ વાત કરો. હા તમને આમ એવું નહીં લાગતું શું કે રમણ તમે બોલ બોલ કે વધારે બોલી બોલીને મગજ ફેરવી નાખ્યું હોય? કીર્તિ સાજો એવું ના હોય યાર. તમે લાકડાનું કીધું કેમ લોખંડ ઉપાડીને ના આવ્યો? પણ કરશે કે તમને મોને નહીં આવતું કે આ બીજું ટોપું અમે પાથરો રાખો મોકલાઈને આવે તો તમે જુઓ. ઓય તમે મારે જોઈ રહ્યો તમને બતાવો કેવો રાખો લઈને આવે. તમે ચા પીધા કે જવા નહીં દે મને એવું લાગી. અરે તમે જુઓ. હા 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 હેડો બેહો. રમણ શું લાવ્યો ભાઈ? આ દેખાતું નહીં લાકડો લાયો. તાન તમે પેલો ટોપો બતા બતા કરો. તમે તમારી જેવા ફૂસફૂસ કરે.
પણ આ લાકડો તે હું હતા આ ખાવામાંથી ઊંચો નહીં આવતો આવતો ને. તો વાતો તો બોલ બોલ કરી જાય તો વચમાં વાગાને જીવા કાકા બધા પૂછપૂછ જ કરે. આ જો આ જોયું આ લાકડો આખો ઉગડીને મારો હો અરે આ તમે મોનતા નહીં તે અને તમે એમ કહો કે એને વહુ લઈ આલે હું વહુ લઈ આલે એને કે તો મારી વાત તું અભળ હું આપડા ઉગડીને મારો લાયો છે તું અભળ હું એક તને વાત કહું કે તું ગોડો ગોડો કરી તું અને આ મસ્ત ભારી ચીજ બાંધેલી લાવ્યો ત્યારે હવે એ તો એમાં બોધું એમાં હું રોજ એનું એમાં દાપાણીનું આવે જેમ સૂટી ભારો આમ વાત ભરીને લાવ્યો પણ દોરીની વાત નહીં લાકડોની વાત છે. લાકડો જો તમે આ પેલો જો ને પેલો મારો લઈને આવ્યો આ હુગડીનો આયો કોમ આવે પેલા આપણે નહીં બનાવતા સક્કરીઓ વાપર શિવરાતમાં હવે હાર્યું હરકતા ઉલવાઈ જાય હાર્યું. હરગાવા નહીં લાવ્યો પેલા તપીલામાં આપણે સક્કરીઓ વાપીએ ને એમાં મૂકવા લાવ્યો હોય જોઈ ગયો છે હવે એનું મગજ નહીં અને મારું મગજ એરે ફેવડે એવું કરે શું કરવાનું આનું તો મારે તો પણ મગજ એટલા બદલી કરી દે બે જણા મગજ એટલા બદલી ફેવડાવ મારે એના ફેવડું રૂપિયા નાખવું પડશે એકદા ધોકો લઈને પેલો ટ્રાય માર્યો કોઈ દાડો ના મરાય ને આમ તો એ અડી ખમસા હા એટલે વિચાર કરજે એના માટે વિચાર કરવો પડે તારે પણ એમ તો મોટો એટલે કશું કે પણ અમે એરો તો કશું બોલે જ છે બતાવો એટલું કરે હતો બોલા નહીં પાણીનું શરીર જોયું જોયું મેં તો એનું સાહેબ હાલે તો હવે તમે આ હળગાવો અને હું ઓટો મારતો હળગાઈ રહ્યા હુકડીના મારા શું હળગાવે ના ના હળગાવો બે નેચા હળગાવજો પેલું ભાઈ ઉપર ઢેકું મેલ દેજો એટલે હળગશે બેહી ગયો ચક્કરે બફાઈ જાય બેહી ગયો છે ખાવા ચક્કરે બફાઈ એટલે સકડે બફિયાલો બે ખાવા જ બેહી ગયો છે પણ તો મારે શું કરવાનું એ જ ખબર પડતી નહીં આ હુકડી માવડી ના સારું કરજો દે ચોક મન તો હેલો હા હા પેલી ખાતરની થેલીઓ આવી ગઈ તમારી દુકાનમાં ઓ આઈ જી 2 દાડા થઈ ગયા આજ તો એવું હે? ઓવો તો પેલી મેં પોત નોંધાઈ હતી એ આવી ગઈ ને પોત નોંધાઈ તી આઈ જી પણ તમારે સ્પેશિયલ લેવા આવવું પડે એના માટે એટલે યાર જઈ વખતે તમે ગાડી મોકલી હતી ગાડી બહાર જઈએ બીજા ગોમ આ તો મારે જાતે આવવું પડશે ઓવા જાતે આઈને લઈ જાઓ નકર એ વેચાઈ જા એ હારું ના ના વેચતા નહીં હું હાલ જ આવું હો જલ્દી આવો નકર વેચાઈ જા એ હારું રહ્યો અને આ ખાતરની થેલી લેવા જવું પડશે દુકાન વાળો ફોન આવ્યો હતો શું જો એ રમણ ઓ રમણ બરાબર બોલો હું કહું હું એટલે દુકાનેથી ફોન આવ્યો હતો હા એટલે ખાતરની થેલી વાળાનો એટલે એને સાધન હાજર નહીં ભાઈ ચોક બહાર જેવું ભરતી એટલે હું અહીંથી સગડો ખાઈને તો ગમે સાધન કઈ જવું ને ખાતરની થેલી લઈને આવું એટલે મારે મોડું થાય બરોબર માં ખાવાનું ખાવાનું તું ખાવ તો બનાવી દેજે ને ના બરોબર. મને ભાવતું અરે બનાવજે ને બરોબર હા ખાવાનું થાય તો તને ફાવ તો બનાવજે હા બરોબર નકર તમે આવી જજો નકર તો મારો તો જો હું મને બને તો હું કોશિશ કરી હું વહેલો જાઉં હા હા અને પાછો ઘર રાખીને બહાર જજે ચોક જવું હોય તો રમવા બમવા જવું હોય તો એ હા તારા બહુ ટેવ હોય લકડીને બકડી બધા છોકરા જોડે બેહવાની બરોબર હા જોવા જઈને જો બીજી વાર કહું જોવા જઈ ઘર આડું કઈ હળો મારીને જવાનું સારું સારું હો હા. આ તને કીધું હા આ ઘર વાખીને જાય તો સારું હા લેટર મોકલ એટલું. હા ઓ ફુલાભાઈ હા તો જાઓ હો અરે ઉતાવળ મારે બહાર જવું હે. એમ તો છે ઉતાવળ હ અરે પેલા ખાતે થેલો ને પેલી દુકાન થી આપણે લાવતા હો એથી દર વખત ઘેર આવી જાય પણ આ વખતે દુકાન વાળાના સાધન નહીં તો બહાર જવું બરોબર એટલે કે તમે સ્પેશિયલ સાધન કઈ આવીને ખાતે થેલો લઈ જાઓ. જલ્દી લઈ આવો પતી જાય હે. ફટાફટ લઈ હો આવું ના કાકા આજ તો નહીં જાઉં. રજા ના રજા નહીં મૂડ નતું કે જવાનું એટલે આમાં મૂડની ભણવા મૂડની જરૂર ના પડે જવું પડે તે ભણવાની વાત જવા દો હા આ ફોન જૂનો થઈ ગયો તો મને ફોન નવો લઈ આલો આ તારા ફોન ની એટલી બધી શું જરૂર હ હા, જીવા કાકા હા હું કહું હા મારા પેલી ખાતરની થેલીઓ મંગાવી હે ને હા તે દુકાન વાળાનો ફોન આવ્યો ખાતરની થેલીઓ લેવા જવું બહાર બરોબર હા ઘરે રમણ એકલો તેવું કરું લાગી ધ્યાન દોરતા રહેજો ને કેટલા વાગે આવવાનું હ હવે મારું અહીંથી જવું કોઈક સાધન બાધન કરું તાર ખાતે થેલીઓ લઈને ફોજે પડી જાય તો લાગી જઈને હું ધ્યાન રાખજો તમે કઈ એનું મગજ તો તમને ખબર છે ને હા ઘર ખુલ્લું મૂકી દે એવો પાછો વાહ હા તો
કશો વાંધો નહીં. એટલે કે ધ્યાન રાખજો તમે તાર. હા હા ના કેવું આ તો પડે. બાજુમાં એટલે તમારે મને કેવું મારે કેવું પડે. એ હા 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 એ કાકા, શું કર્યું ફોન નું લઈ આલજો. અને ફોન તારે શું કરવા હજુ કોઈ નોકરી વોકરી હોય તો બરોબર હ. આ ચલાવ કે હાલ ને ચલાવાય એવો સારું, તાણ ના લઈ આલો કશો વાંધો નહીં. ફોન 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 આખો દારો મોબાઈલ જૂનો થઈ ગયો મોબાઈલ. જીઓ ભાઈ હા કોમ હો કેવો ના કોમ હ? તમારા તમારે ભાઈ પુલા ભાઈ ગયા નહીં પેલા જ કોઈ કોમ કરો જીવા ભાઈ ગયા છે કોમ કરો એવું ગઈ હો એક કોમ કરતા ના હોય રમણ આપતું શું કામ કયો આપડે આ વાડો રહ્યો ને હા હું તો લાકડો હરખો કરી દે આ તો ખરું તો બરોબર. અને આ તો ભૂલાભાઈ ઘેર નહીં ને ના નહીં હા એટલે પછી જમવાના ટાઈમે જમી લેજે તાર આપણા ઘેર. હા તમે કહેતા તો જીવા હા એ તો હું ઘેર બનાવી દેવડાવું બરોબર. હા અને આપણા આ વાળા ને હોય એ વાડામાં જાઓ. રાજ હા, કે જીવા ભાઈ તમારું કોમ હા ચકાભામાં કેને ચો જ્યા મને નહીં ખબર. ઓમ જે ઓમ ખાવાનું ચાલે છે જીવા ભાઈ દેખાતા નહીં મને તો કે રહેવા દો જવું કઈ જવું ખાવા આઈ ગયા કે રાજ મને કીધું નહીં ને કે ધ્યાન નહીં ચાલ આઈ ગયા કે થઈ ગયું ચાલ રાજ પાછા આયા તમે? સર જીવા ભાઈ આયા કે ના આયા જીવા ભાઈ મને નહીં ખબર. ચેટલી ભાઈ કીધું હો માથાનું દહીં કરો હો યાર તમે. તો નહીં જો એ રે ઘરમાં જોઈ લો. જો આયા નહીં તાર. હેરાન કરો તો આવા ને આવા કાકા એ કુટુંબમાં કાકા એવા મળ્યા હા ને શું કરવાનું માથાના ફરેલા. લે રાજ હા, શું કરી કેમ રમવું? આખો દારો હું ગેમ રમ રમ કર્યો સીધો બે આમ. પુરુષોત્તમ કાકા તમે હેરાન ના કરો. એક તો પેલા કઈ તમે બિહાર ઘરે કોમે કના આ આયા લ્યો પાહા આખો દાડો હેરાન બે. કરતા કરો. ભાઈ બે તો જ્યાં તમે તો એટલે બજારમાં જતો હું તો બે હરિયો કરી થાક્યો મને હેરાન કરી નાખ્યું. મારું માથું ચડાવી દીધું. નહીં બે હરિયો મોકલવાના. કરી હોવા હું છેલ્લા વાગ્યા એટલે ખાવાનું ભાઈને આપી દે ને. ખાવાનું જો તમે હારો હું નહીં હાલતો. પણ તું મૂકતો ખરો ખાલી ઘરમાં એ તો હાથે ખાઈ લે પછી આપણે બે ખાઈએ. હારું એ શાક ને રોટલો ને છાસ ને બધું મૂકજે બધું તમે બોલાવો તો બરોબર. રમણભાઈ ભાઈ હા બોલો એ મૂકો ને એટલે તમે ખાઈ લો બરોબર. આમ ખાઈ લો તમે ખાવા બોલાવો તો હરકી રીતે મોણા બોલાવાના. આમ નહીં બોલાવાના. મને હેરાન કરો. એટલે આ એ ઘરનો જ છે મોણા. અને ફૂલાભાઈ ભૂલ્યા છે હા તમને કઈ નહીં જઈએ કોઈ રોતું નતું ઘેર તમારા હિરણનો ફોન આવ્યો તો કે હું જઉં તો ગુરુ આવશે વેલા તો કોઈ જવા દો કે કોક ના ખબર જીવા ભાઈ ઘેર હતા એટલે નહીં રોતું ને આ તે હોય કોઈ ખાઈ લે બકા તું તારો હોતો નહીં હો હા ને? જો હાલ દો ખાવા કાઢી મેલ્યું. હા ખાઈ લે હો. હું તો આવું ગામમાં ઓટો મારી માથું ચડાવી દીધું મારું તો ઘરે બેસજો. આ ખાઈ લે એટલે પછી આપણે ખાઈ લઈએ. થોડું માથું ફ્રેશ કરતા આવું. હા જા બસ હાલ આવજો હો પાછો. સારું ખાધું રમણ
ઓ મજા આવી જીવા ભાઈ ખાવાની. મજા આવી જઈ ઓ મજા આવી જઈ. હા પછી હમણાં ના આવતો ઘડી કરીને આવજે કોમ રાતે હું જઉં તાર ઘેર. ઘેર જવું હા ઓ ખાઈ લીધું. પુલા ભાઈ આવશે હું જઉં. અરે ઘર ખુલ્લું ના રાખતો બધો ખુલ્લો રાખી કાકા. ગયો. હા. ખાધું કે નહીં? ઓ ખાધું ધરાઈ નો મજા આવી જાય તમારે ઘેર તબિયતી ખાધું. તમે પૂછ કરતા માથું ફરી ગયું તું ગમો ઓટોમાં એના તાળા હરખું થયું. હા તો હું જઉં ઘેર. હા જાઓ હો અમને ખાઈ લીધું મને ભૂખ લાગી હ. જોતો થાય તું હું જોતો આવું નહીં ખાતા હું જ હું તો. એ કીને ખાધેલું હોય તો હું તો આમ મુકતો હોય એવું કરું? હોવે. આય કાકા તમે ચોય હક પડવા દેતા નહીં. એના કરતા તો કોલેજ જવું તો સારું. અરે પણ જાકે ભૂડા કાકા હા આપણે ખાવાનું બનાવ્યું તું કે નતું બનાવ્યું? એટલે પેલો ધરાઈને ખાઈને ને આકડે ચમ ખાવાનું નતું બનાવ્યું એટલે તમે બકાવું ના પડી જાઓ. ચમ અંદર કોઈ હતો નહીં તોણામાં કોઈ શાક નહીં રહ્યું, પછી તપેલામાં નહીં, પછી પેલું આવડી મોટી છાશ નું આપણો બહેની ફ્રીજમાં પડી હતી. હા? મને લાગે બિલાડું આવીને પી ગયું લાગે. ના બિલાડી પીવે હા રમણ તો ખાવા બેઠ્યો તો તો પણ છાશ નહીં, શાક નહીં, રોટલીઓ બધી સાફ થઈ ગઈ. તો લઈ ગયું કહું બધું બધું આટલું દોણો નહીં પડ્યો. ચાર પાંચ જણા ખાવાનું હતું બધું ખાઈ ગયો એ તો કહું હું ના ના ઉભો મને જોતા બધે ઉભો જોતા જો મારા ઉપર તમને છે દાડ વિશ્વાસ આવ્યો હો. અમારા છોકરાનું કેવું તો કોણ સાંભળો? હા કે નહીં? વાત તો સાચી છે રોટલીઓ ને શાક આપણે 5-6 જણાનું ખાવા કરી નાખ્યું બોલ બધું તો સાફ કરી નાખ્યું, પણ મારે ખાવાનું હતું. તમે ખાધું કે ના ખાધું? હું તો થોડો નાસ્તો કરીને આવ્યો અને તે અમુક તો નહીં ખાધું હું નાસ્તો કરીને, તમે નાસ્તો કરીને, મારે ખાવાનું રહી ગયું હજુ. ચેવી ભૂખ લાગી, અંદર બે બિલાડા બાજા હા. તાણ આવા મોણાને તમને કહી દીધું ખાવા નહીં બોલાવવાના. ચો ખબર હતી કે આટલું બધું ખાય છે એક માણસ તો ખાય તો સારું, વધારે બે માણસ તો બધું ખાલી કરી આખા નાખ્યું. ઘરનું સાફ કરી નાખ્યું આ તો આ ઘરનું કરી નાખ્યું. અને તપેલું એ કેવું કર્યું કે જેમ પેલું આમ ધોઈને મેલ્યું હોય ને એવું પેલા તો ચોરી નતું કાઢ્યું હોય ને ઓમ કઈ ચોરી દીધું લાગે હ. હું તમે કરીશું અને આવો ઠપકો તો પેલા ફૂલા ભાઈ ને આપજો. એટલે આવું તમારા ફૂલા ભાઈ એને હાચવીને લઈ દો. ખાવાનું ના કહેવાય કોઈને ખાય તો ખરો મોણ એટલે ખાવાનું ના કહેવાય, એટલે છોકરાને ભૂખ્યો રાખવાનો. એટલે તું શાંતિ રાખ તું આપડે હમણાં તાકાત આવે એટલે ફરીથી રોધાઈને ખાઈ લેવું કોઈ ડાયર નહીં કરવું આપડે તો ઘણી ભૂખ્યું રહેવાનું. અત્યારે નાવો તો નહીં લે આમાં હું ના આવો 12 મહિના ખાતર ભેગું કર્યું તું તાણે 2.5 ટોલી થઈ લ્યો ખાઈ દેવાય જે હોય બધું ખેતરમાં તો નાખી જ દેવાય બીજી વાત કર. તે ભરાવડાઈ દીધું. એટલે આ બેઠા હેડો જતા ઈ ભેગા થતા આપણે મોડું થઈ ગયું. લે આ જીવા ભાઈ આવો. કોણ લાગે ભેગા થતા? ઘણા દાડા રોજ તો ભેગા થયો તમે અમાર હમું નહીં જોતા એવું હોય? તાણ કેવા ટાટા સારા બેઠા ને રોટલા બોટલા ખાધા તો અહીં. એવા કરશે કાકા. ઓવો ખાઈને જ બેઠે હઈએ નહીં ખાઈને જેવા આરામ કરે જોવા ને. ઓવો રોટલા દાદા વાત સાચી ને પણ એવું લાગે કે ડોશીએ ખાવા આલ્યું હોય લેવા મોટા ઉપર તો જો લગાડી મને તો ઉતરેલી કટી જો મોટું જેમ થઈ ગયું આવું આવું. એવું જ લાગે. હા જોઈ રહ્યો હમું જુઓ એ લોકો ડોશી બી ભાગ્યા કા કઈ કંટાળ્યા એટલે બાક્યા નહીં માણા તમે કેવું પડશે તમને છોકરાએ માથાકૂટ થઈ. એટલે નહીં માથાકૂટ થઈ તમે મારી વાત તો વાપરો હું થયું? આ પેલો ફૂલો કાલ બહાર ગયો તો હા સવારે એ તો સવારે મળે તો ખરો મને. મને તો ને હુઆ તે પેલો રમણ આવીને બેઠો મારા જોડે કમ્પ્લેટ 11 વાગે હા તે મને પાછો આવીને પૂછ્યું કે તમારે કોઈ કોમ હા સારું જ કહેવાય ને યાર. એ વાત તો સાંભળો તમે કહું કોમ તો કોઈ નહીં કે કોઈ કોમ હતો કે એટલે મને ખબર પડી કોને એ પૂછ્યો તો થઈ જાય મને ખબર હતી પછી મેં એને પૂછ્યું હું કોઈ ફૂલો રોતવાનું કરીને જોયું કે ના તે કોઈ એક કામ કરતા ને ખાવાનું થાય ને તો ઊંધી વાડામ લાકડો ભેગો કર તમારા વાડામાં? હોવે ઓહો. તે લાકડો ભેગો કરતા કરતા તે પેલા રાતના 2 વખત પૂછવા આવ્યો ખાવાનો ટાઈમ પૂછે ને. ચો જે જીવા કાકા ચો જે જીવા આમ પેલા છોકરાને શું ખબર પડે બરોબર પણ તમારા છોકરાને ના કહેવા કોણ ખાવા દે છે? પછી અમે બે આયા પાછો 3જી વખત આવ્યો બરોબર પણ ખાવાનો ટાઈમ તો થવો જોવો કે નહીં પણ એને વહેલી ભૂખ લાગે કે એ તો ખાવા જોતું જ ખાવા અને જોવા. પછી આવ્યો તે કહું હારતા રાતના કહું તું ખાવા હાલ બરોબર તમે નહીં મોનો ચમ 100 જણાનું સાફ કરી ના ગયો હોય નહીં યાર
આ ફૂલો જેને પૂરું કરતો હશે એ ફૂલાના ધન છે તો એવું ના હોય શું કર્યું ખબર હે? શાક લીધું તે લીધું રહો વધ્યો હતો ને તે અંદર રોટલી બધી પાગી નાખી રહ્યા અને સારું બીજું તપેલું તો ચવું કર્યું ધોવાનું તો આવ જ નહીં. સારું તમારું ડોસી ધોવું જ ના પણ હું પેલો છોકરો બૂમો પાડે ને હું હજુ ખાત્યું પણ નહીં. છોકરાને ગામમાં જઈને દાબેલી ખવડાવી આવે કે હું 10 રૂપિયાની એટલે આ છોકરાને તો દાબેલી ખવડાય બરોબર હ પણ આમાં અરે હાની પંચાયત ભરી જ ભાઈ આ તો વાત કરતા હતા. હાની વાત કરતા હતા આ તો યાર વિરમભાઈ, કરશન કાકા, જીવા ભાઈ, કાકા એમને જે એટલે કોઈ આયોજન કરો તો બાર જવાનું બધા ભેગા થઈને ના બીજી વાત જાત એવું કર્યું ખાતર તો મેં પડી ગયો ખાતર તો એ ઉતારીને આવ્યો ને હું બે ફેરી હાલજો ત્યાં પરવાણી મારી જ પોત મંગાઈ હે ને એટલે મારે વીખો બાકી રહી જાય છે પણ તમે શાનું આયોજન કરો તો મને કયો કઈ ખ્યાલ નહીં. તમ ભૂલા ભાઈ હા હમણાં મોટા ભાઈ કોઈ લાગે તમારે ઘરનો મારે રાખું હી મારે લ્યા એટલે એવું તમને ના કહેવાય યાર સચ્ચમ આવું ઢીલું મોઢું રાખે છે આ. ખાધા વગર ખાવા નહીં યાર કેમ ખાધા વગર અરે આ તો કઈ વાત છે તમારી ખાધા વગર ખાઈ લેવાનું હોય ટાઈમ સર હું એમ કહું એટલે એવું નહીં ડોસી રોતી નહીં રોતી તું હું કહું આ રમણ ખાવા કેટલું જુઓ રોજ બહુ ખોટી વાત કરી દીધી તમે હે બહુ ખોટી વાત કરી દીધી તમે રમણની ચમ એને ખાવાના તમારે ખાવાનું ને એની બધી ચો વાત જ મેળવાય યાર એટલે આ રોતી ને એ ભાઈને પેલો ખાવા બેહાર્યો તો અમે ના હોય તમારે ઘડી આવ્યો તો તાણા પતી ગયું તાણ ચમ પૂરું પિક્ચર ઓમનું જો તો ખબર ના પડી પૂરું પૂરું તો ખબર ના પડી જો હા અમારે નહીં ગોડોક નહીં ડાયો અને ખાવા હા એટલું જોવા બરોબર ગોડો ને ડાયો ને તો ચીડી હતી એવું મગજ એનું પણ તમને ખબર તો હ કે મારો ભાઈ રમણ જો ખાવામાં પગ મેલે ને ભાઈ ઈકન રમણ ભમાણું હોય એ ભૂલા ભાઈ આવી વાતો ના કરાય આ તો ગુનાની ઘર હાથ બરોબર પણ આવી તમારો તો આવી વાત ના કરી એ તો જાણી પાડોશી છે ને પણ હું કરે તાણ આલે આ ભૂખે મળ્યા એવી વાતો ના તમારે ભૂડું તમે આવી વાતો કરો હવે જોણી આપણા ઘેર 4 મહેમાન આયા હતા મામા જોવાની હા મેં તો એ સમજી લીધું ને એવું જ રાખવાનું અમને સમજવું પડે ને અમે તમે જોવા જો ને તો રોતી જજો ભાઈ હવે આ તો તો ઠીક વાત છે આપણું ઘર હતું બરોબર એ વાત એ સાચી. ઘર ના હોય તો બરોબર વાત સાચી મહેમાન પણ આવ્યું ને વચ્ચે ખાવા બેહાડ્યો હોય તો આ હું તો નાસ્તો અત્યારે પૂછે મારા અને હવે તો હે ને મહેરબાની કરીને આવી વાતો કરશો નહીં અને જો જાવ ને એ આપણે કશું કરવાનું નહીં હા. રમણના ભાગનું રોધીને જ જવાનું એટલે કોઈના ઘેર ચોય જાય નહીં કચવાય આવે સાચી વાત છે હવે તો રોધીને જ જી તમે રોધીને જાવ એટલે ઠેઠ સુધી તમારે લીલા લેર થઈ જાય હા રેડો તા ખરું ખરું હો આ મારું મોજીલું ચોટણા